कुर्बानी। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी। घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी। जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी। वो बधे वतन पे लोगों, वो वीर थे कितने गुमानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दिवाली, वो खेल रहे थे होली। जब देश में थी दिवाली, वो खेल रहे थे होली। जब हम बैठे थे घरों में, वो जेल रहे थे गोली। धन धन जवानों अपने, धन हो उनकी जवानी। मेरे वतन के लोगों, आँख में भर लो पानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा। कोई गुरखा कोई मदरासी, कोई गुरखा कोई मदरासी। सरहद पे मरने वाले, सरहद पे मरने वाले, हर वीर था भारतवासी। जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद उनकी जरा याद करो कुर्बानी। जरा याद करो कुर्बानी। हे मेरे वतन के लोगों, उनकी कुर्बानी को याद करो। 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, ધ્વજવંદન કરો. ધ્વજવંદન કરી અને એ નવજવાનો જે શહીદ થયા છે એમને યાદ કરો.
એમને શહીદી જે વોરી છે એ મારી અને તમારી ખાतिर શહીદી વોરી છે. એ સર્વસ્વને છોડી અને એ ભૂમિ ઉપર એ સૂતા છે. અરે કાંઈ એવા જવાનો છે જે એની માતનો એકનો એક દીકરો છે. અરે એવી પણ માતાઓ થઈ છે કે જેના બબે દીકરાઓ હોય તો એને પણ એને સૈન્યમાં મોકલી દીધા છે. બબે દીકરાઓ જ્યારે સૈન્યની અંદર હોય, બબે દીકરાઓ શહીદો થઈ ગયા હોય, છતાંય આ રાષ્ટ્રની માતાઓના કેવા શબ્દો હતા એની વાત કહું તમને. કહેવાય છે આ યુદ્ધ ચાલતું હતું અને એ સમય ઉપર સૌરાષ્ટ્રની ધરતી ભાવનગર જિલ્લાનું એક નાનું એવું ગામડું, અને તમારા ગામનો યુવાન જે સૈન્યમાં છે એ શહીદ થયો છે. રાષ્ટ્રની ખાતર એને વીરગતિ પામી છે. એનું પાર્થિવ શરીર આવ્યું અને એ શરીર આખું ગામ, કારણ કે વ્યક્તિની નસ નસની અંદર રાષ્ટ્રીયતા વ્યાપી ચૂકી હતી. ગામડે ગામડે સુધી પોતાની દેશ દાઝ જાગૃત થઈ ચૂકી હતી. આખું ગામ ઉમળકા ભેર આ વીર જવાન એના શરીરને અંતિમ ક્રિયા માટે લઈ ગયા. આખું ગામ રડી રહ્યું હતું. માની આંખમાં કોઈ આંસુ નહોતું. વિધવા બાઈ એનો દીકરો આજે દેશ આ રાષ્ટ્રની ખાતર વીરગતિને પામ્યો હતો. આખું ગામ રડી રહ્યું હતું, પણ માની આંખ ભીની નહોતી. 2 દિવસ થયા, ફરીને સમાચાર આવ્યા, આજ ગામનો આજ માનો બીજો દીકરો એ પણ શહીદ થઈ ચૂક્યો છે. અને એ દીકરો એનું પંચભૌતિકનું શરીર ત્યાં આવ્યું. દરેક લોકો એને લઈ ગયા અંતિમ ક્રિયા કરવા. પણ જ્યારે એની ચિત્તા લગાવવાનો સમય આવ્યો અને એ સમય આજે માં ભાંગી પડી. માની આંખમાંથી આંસુડાઓ પડવા માંડ્યા. અને તે દિવસે કોઈએ પૂછ્યું, તું માં 2 દિવસ પહેલા તારો જ પુત્ર આ જ રીતે વીરગતિને પામ્યો તો, ત્યારે તારી આંખમાં એક પણ આંસુ નહોતું આવ્યું. અને આજ આ દીકરો એ જ રીતે વીરગતિને પામ્યો છે અને તું આજે રડી રહી છો. તો માં પેલો દીકરો દબલો હતો ને આ વાલો હતો, માટે તું રડી રહી છો. અને તે દિવસે આ હિન્દુસ્તાનની ધરતીની જનતા એ માં એને શું જવાબ આપ્યો તો, ભાઈઓ મારા બંને દીકરાઓ મારા પ્રાણ હતા. બંને દીકરાઓ મારા પ્રાણ હતા. પેલો દીકરો વાલો હતો ને આ દબલો હતો એવું નથી, પણ આજ મને એનું રડવું આવ્યું છે કે એક દીકરો કદાચ વીર ગતિને પામ્યો ત્યારે મારા મનની અંદર એમ હતું, કોઈ વાંધો નહીં, મારા રાષ્ટ્રની કાજે મારો બીજો દીકરો તો સરહદની ઉપર ઊભો છે ને. પણ આજ જ્યારે મારો બીજો દીકરો પણ વીર ગતિને પામી ગયો ત્યારે મને રડવું એનું આવે છે કે હે પ્રભુ, તે મને કદાચ જો ત્રીજો દીકરો આપ્યો હોત તો ત્રીજા દીકરાને પણ હું આજે સરહદની ઉપર મોકલી દે, મારા રાષ્ટ્રની સેવાને કાજે એને હું આજે મોકલી દે. આવી આ જનેતાઓ જ્યારે થઈ ત્યારે આપણને આઝાદીઓ મળી છે, ત્યારે આપણી સરહદો સચવાઈ છે. અને એવા એ વીર જવાનો એને આપણે પોતે અંજલિઓ અર્પવાને વાસ્તે આ 15મી અને 26મી જાન્યુઆરીએ એને યાદ કરવાના છે. આંખમાં આંસુ ભરવાના છે, પ્રભુને પ્રાર્થના કરવાની છે. અને બસ એ જ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, અમારો આ ત્રિરંગો, અમારી આ સંસ્કૃતિ, એ ભગવો કલર છે, એ અમારી સંસ્કૃતિ છે. સફેદ કલર છે,
એ અમારો સ્વભાવ છે, અને લીલો કલર છે એ અમારા દેશની હરિયાળી છે. બસ આ ભગવો કલર એ આપણી રાષ્ટ્રીયતા, આપણી સંસ્કૃતિ છે. સફેદ કલર એ આપણો સ્વભાવ, શાંત સ્વભાવ એ બતાવે છે. અને લીલો કલર જે છે ને એ અમારું રાષ્ટ્ર એ કેવું છે? ડાલ ડાલ કે સોને કી ચિડિયા जहां करती है बसेरा, वही भारत देश है मेरा, वही भारत देश है मेरा. ये भारत देश છે. ડાલ ડાલ पे એ કેટલા વૃક્ષો હશે, કેટલી વેલીઓ હશે, કેટલી લતાઓ હશે, એ કેવો હરિયાળો એ પ્રદેશ હશે. અને માટે કવિ ગાય છે કે હરિયાળો એ પ્રદેશ હતો, એટલે એ જે ગ્રીનતા છે એ અમારો બસ આવો જ હર્યો ભર્યો હરિયાળો એવો અમારો આ રાષ્ટ્ર રહે, એની માટે એ ત્રિરંગો છે. અને એ ત્રિરંગો એ આન બાન અને શાનની સાથે સદાને માટે એ ફરકતો રહે, એ ફરકતો રહે. બસ એ પ્રભુને પ્રાર્થના કરવાની છે. એને આપણે जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वह भारत देश है मेरा, वह भारत देश है मेरा. जय भारती जय भारती जय भारती जय भारती. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता तेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. जय भारती जय भारती जय भारती जय भारती. આવો આ ભારત દેશ જેને જય જયકાર કરી અને આપણે પુકારીએ, જેની અંદર હરિયાળી ક્રાંતિ, બસ જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં હરિયાળી 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 દેખાય. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન મારા. બસ એ ત્રિરંગો સદૈવની માટે આન બાન અને શાનની સાથે ફરકતો રહે, ફરકતો રહે એવી ભગવાનને પ્રાર્થના કરી પધારીએ. કથામાં ફરી ફરીને કહું, દરેકના દિલમાં, દરેકના હૃદયમાં રાષ્ટ્રીયતા અવશ્ય નિર્માણ થાય. હું હિન્દુસ્તાની છું એ પહેલું આપણી અંદર એ ગૌરવ એ જાગૃત થાય. અને બસ એ હિન્દુસ્તાન મારો દેશ છે. આ દેશ એની એક નાનામાં નાની વસ્તુ એ મારી છે, એક નાનામાં નાની ચીજ એ મારી છે. અને એ ચીજ, એ નાનામાં નાની વસ્તુ, નાનામાં નાનો પદાર્થ, એની રક્ષા કરવી એક હિન્દુસ્તાનીના નાતે મારી ફરજ છે. આ વસ્તુને કાયમ માટે યાદ રાખીએ, અને એ વસ્તુ યાદ રાખી અને એ દેશ એની અંદર આપણે રહી અને સુખિયા થઈએ.